जया प्रज्ञापूर्णा प्रभु परमहितस्वी जगने दया दृष्टि याचू अरजम ज आप चरणे महामुक्ति मार्ग प्रगट करता राज प्रभुने नमीने इच्छूं छूं अनुसरण आप चरणे असत्यो माहेथी प्रभु परम सत्ये तू लई जा ऊंधा अंधारेथी प्रभु परम तेजे तू लई जा महामृत्युमाथी अमृत समीपे नाथ लई जा तू हीणो हूँ छूं तो तुझ दर्शना दान दई जा। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુઓને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત મોક્ષમાળા શિક્ષા પાઠ 23 સત્ય. સામાન્ય કથનમાં પણ કહેવાય છે કે સત્ય એ આ સૃષ્ટિનું ધારણ છે અથવા સત્યના આધારે આ સૃષ્ટિ રહી છે. એ કથનમાંથી એવી શિક્ષા મળે છે કે ધર્મ, નીતિ, રાજ અને વ્યવહાર એ સત્ય વડે પ્રવર્તન કરી રહ્યા છે. એ ચાર ન હોય તો જગતનું રૂપ કેવું ભયંકર હોય. એ માટે થઈને સત્ય એ સૃષ્ટિનું ધારણ છે એમ કહેવું એ કંઈ અતિશયોક્તિ જેવું કે નહીં માનવા જેવું નથી. કામદેવ શ્રાવકનો પાઠ લખ્યા પછી શ્રાવકના કેવા ગુણ હોય, શ્રાવક કહેતા જ સમ્યક દૃષ્ટિ, અને ત્યાર પછી એને વધારે પ્રગતિ કરવામાં, ઉન્નતિ કરવામાં, પરમ સત સુધી પ્રાપ્ત કરવામાં, કેવલનાથ સુધીની પ્રાપ્તિમાં પણ સતનો જ આધાર છે. એમની દૃઢતા હતી જ, અને એ દૃઢતાનો પાયો, આધાર, એમનો વ્યવહાર, એમની નીતિ, જે કંઈ કહો તે બધાનો આધાર સત છે. એટલા માટે કામદેવ શ્રાવક, એની પહેલાં 12 ભાવના અને ત્યાર પછી અનુસંધાન વિચારવા જેવું છે. 23મો પાઠ સત્ય મૂક્યો છે કે કોના આધારે સતની પ્રાપ્તિ શ્રાવકજીને હતી, શું હતું, કેમ હતું, કેવી રીતે થાય. તો સામાન્ય કથનમાં પણ કહેવાય છે કે સત્ય એ આ સૃષ્ટિનું ધારણ છે. સૃષ્ટિ પૃથ્વી, તો શેષ નાગ ઉપર પૃથ્વી રહેલી છે એમ ઘણા પણ માને છે, આજે પણ માને છે. વિષ્ણુ ભક્ત હંમેશા એમ માનવાના કે વિષ્ણુ ભગવાન છે શૈયા પર, શેષ નાગ પરની શૈયા પર પોઢિત છે અને બિરાજમાન છે, લક્ષ્મીજી સેવામાં છે વગેરે. એટલે એ તો એમ જ માને, વિષ્ણુને ભજનારા તે વૈષ્ણવો તે શેષ નાગ પર પૃથ્વી રહેલી છે, એટલે કે શેષ નાગે ધારણ કરી છે માને છે. અને તેનો આધાર શું છે? તો કે તેનો આધાર સત્ય છે. તેમ હોય કે નહીં, પણ પૃથ્વી કોના આધારે રહી છે? તો સતના આધારે રહી છે. સૃષ્ટિનો આધાર શું છે? તો સત છે. જે કંઈ છે તે સત છે. સત સાચું, સત સારું, સત અસ્તિત્વ, અનાદિકાળથી અનાદિ નિધન સ્વભાવ છે. લોક સ્થિતિ આ પ્રમાણે છે. લોક પ્રકાર કયો, લોક પ્રમાણ કયો, લોક સ્વરૂપ કયો, આમ જ છે. એ કોઈએ બનાવ્યું નથી. સૃષ્ટિ કોઈએ બનાવી, એનું પાલન કરનારા, એનો સંહાર કરનારા એમ બ્રહ્મા, વિષ્ણુ, મહેશની માન્યતા નથી. પણ એ જે છે કંઈ તે કોના આધારે છે? તો આપણે વિચાર્યું હતું લોકાકાશમાં કે લોક સ્થિતિ કોના આધારે રહી છે? તો કે એ સ્વભાવના આધારે છે, સતના આધારે છે. અસ્તિત્વ બસ છે જ, એમ જ છે. પર્યાય પલટન પામે, રૂપાંતર પામે, પણ વસ્તુ તો એમ જ છે. તેનો આધાર શું? તો કે 208-9 પત્રમાં મૂક્યું કે ગમે તે નામે સતને અનંતા જ્ઞાનીઓએ અનંત પ્રકારે પ્રકાશ્યું છે, પણ એક જ છે. એકમ સત વિપ્રાહ બહુધા વદંતી, ઋગ્વેદની ઋચા.
તો બધેથી એક વસ્તુ જ છે કે સત સતને સત, અનંત અનંતને અનંત, એક 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 તે આત્મા, અનંત તે આત્મા. આધાર શું? તો કે સત. એટલે સત્યના આધારે રહ્યું છે એમ કહીએ તો કંઈ ખોટું નથી. રામાયણ અને મહાભારત બે મોટા કાવ્યો, મહાકાવ્યો. તો વાલ્મીકી રામાયણમાં, અહીંયા તુલસીકૃત રામાયણની વાત નથી, વાલ્મીકી રામાયણના અયોધ્યાકાંડમાં મૂક્યું કે સત્યમેકમ પદમ બ્રહ્મ, સત્યે ધર્મ પ્રતિષ્ઠિત, સત્યમ એવ અક્ષયા વેદાહ, સત્યેન અવાપ્યતે પરમ. સત્ય જેવો કોઈ ધર્મ નથી, સત્ય જેવું કોઈ બ્રહ્મ નથી, અને સત્ય ઉપર જ આખો ધર્મ, આખો લોક, આખું જગત સૃષ્ટિ નિર્મિત છે, રાધર પ્રતિષ્ઠિત છે. અને જે કંઈ છે તે અક્ષય છે, વેદા છે. વેદાહ તો કે ક્ષીણ પામતા નથી, ક્ષય પામતા નથી, જ્ઞાન જ્ઞાન જ રહે છે ગમે તે કાળે, તેમ સત સત જ છે. સત કોઈ દિવસ અસત થતું નથી, અસત કોઈ દિવસ સત થતું નથી. જેનું અસ્તિત્વ છે એ કોઈ દિવસ નાસ્તિત્વ થઈ શકતું નથી, અને જેનું અસ્તિત્વ જ નથી એને અસ્તિત્વ છે એમ કહેવા વ્યાજબી નથી, ઉચિત નથી, તર્કસંગત નથી. ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સતઃ. ઉપનિષદ કહો, ગીતાજી કહો, બધામાં લખેલું છે. હોય તેહનો નાશ નહીં, નહીં તેહ નહીં હોય. એ તો વિચારીએ જ છીએ, સમજીએ છીએ. તો વાલ્મીકી જેવાએ અને રામાયણ જેવા મહાકાવ્યમાં પણ સતને જ મૂક્યું. ગુરુકુળમાં ભણાવવામાં આવતું, આપણે પણ અનંતકાળના પરિભ્રમણમાં ગુરુ શિષ્યના સંબંધમાં એવા કોઈ ઋષિમુનિના આશ્રમમાં ભણ્યા હશું, તો ત્યાં પણ શું શીખવાડવામાં આવ્યું? સત્યમ વદ ધર્મમ ચર. સાચું બોલો અને ધર્મમાં ફરો, રહો ને સ્થિર રહો. એ જ દર્શનશાસ્ત્રની વાત, શંકરાચાર્યજીની વાત કે બ્રહ્મમ સત્ય, બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, જગત મિથ્યા, સંધિ થઈ ગઈ. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. મહાભારતમાં શું કહ્યું? તો કે નાસ્તિ સત્ય સમો ધર્મો ન સત્યાદ વિદ્યતે પરમ, ગહી તીવ્રતરમ કિંચિત અનૃતાદિહ વિદ્યતે. જગતમાં સત્ય સમાન કોઈ ધર્મ નથી, સત્યથી કોઈ શ્રેષ્ઠ નથી, અસત્ય સમાન કોઈ પાપ નથી, અને અસત્ય જેવું કોઈ બુરું નથી. ઘણી જગ્યાએ કથામાં જવાનું આવે, આપને કદાચ વિશેષ પરિચય કે અનુભવ હશે. સત્યનારાયણ કથા, નામ જ સત્યનારાયણ થઈ ગયું, સત્યનારાયણની કથા. સત્યરૂપમ સત્ય સંગમ સત્યનારાયણમ હરિમ, યત સત્યત્વેન જગત તત સત્યમ ત્વમ નમામ્યહમ. હે સત, હે સત્ય, તું જ છે, જે કંઈ છે તે તું સત્ય રૂપે છે, સત્ય સંઘ છે, સત્ય સમૂહ છે, સત્યનારાયણ વિષ્ણુ ભગવાન છે, હરિ છે, શંકર છે, વિષ્ણુ છે, ભગવાન છે, પરમાત્મા છે, તીર્થંકર છે, ખુદા છે, બધું જ છે. તો યત સત્યત્વેન એ કોના આધારે છે? તો કે એવા પુરુષો, એવા પરમાત્મા સતરૂપે થઈ ગયા, આત્મા થઈને આત્મા રહ્યો, પરમાત્મા થયો, એને કારણે જે કંઈ છે તે સત છે. તે સત્યને સત્યમ ત્વામ નમામ્યહમ, હું નમસ્કાર કરું છું. એટલે જે કંઈ છે તે સત્ય, સત્ય અને સત્ય જ છે. મનુસ્મૃતિ બાકી રહી ગઈ. તો મનુસ્મૃતિમાં નીતિશાસ્ત્રનું પહેલું શાસ્ત્ર કહીએ તો ચાલે. મનુ પરથી માનવ પુત્ર આવ્યા, કે જે 14 મનુ થઈ ગયા છે તે મનોહો અપત્યમ, મનુના સંતાન તે માનવ. એ રીતે પણ વ્યુત્પત્તિ થાય છે. મનુષ્યની વ્યુત્પત્તિ જુદી રીતે કરીએ છીએ કે મન વડે જે કર્મોને બાળી શકે છે તે મનુષ્ય. ત્યાં ઉષ વસ દહતી બાળી નાખે છે. અહીંયા માનવની વાત આવી. તો આપણે વાત કરતા હતા કે મનુસ્મૃતિમાં શું કહ્યું? તો કે સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત. સનાતન ધર્મની વ્યાખ્યા કરતા ફરમાવે છે કે સાચું બોલવું જોઈએ, પ્રિય બોલવું જોઈએ. ન બ્રુયાત સત્યમ અપ્રિયમ. ગમે તેવું સત્ય હોય છતાં પણ અપ્રિય, કડવું, કઠોર લાગતું હોય તો ન બોલવું જોઈએ. પ્રિયમ ચ ન અનૃતમ બ્રુયાત. ગમે તેટલું હોય અનૃત તો પણ પ્રિય હોય તો બોલવું. એષઃ ધર્મ સનાતન. ત્યાં અપ્રિય હોય તો ન બોલવું એમ કહેતા, પરને પીડા ઉપજાવે એવું હોય તો ન બોલવું, એ પણ વાત આવી ગઈ. ત્યાં સત્ય અને સત્ય વચનની વાત આવી. શરૂઆત કરી તે માત્ર સતની વાત કરી, હવે સત્ય વચન પર આવ્યા. ચોખ્ખું ચણક લખી દીધું છે. પાઠમાં આગળ જઈએ કે સૃષ્ટિ સત્યના આધારે રહી છે. એમાંથી એવી શિક્ષા મળે છે, કૃપાળદેવે લખ્યું છે કે ધર્મ, નીતિ, રાજ અને વ્યવહાર એ ચારે ચાર વસ્તુ સત્ય વડે પ્રવર્તન કરી રહ્યા છે. સત્ય નથી તો ધર્મ નથી. ધર્મ અને સત્ય બંને બિલકુલ પર્યાય શબ્દ જેવા છે. ધર્મો રક્ષતિ રક્ષિત, સત્યમ વદ, એ બધું શું છે? તો કે ધર્મ માટે જ છે. એના આધારે જ પ્રતિષ્ઠા રહેલી છે, સ્થાપના થયેલી છે.
નીતિ શું? તો કે ધર્મશાસ્ત્રનો કે નીતિશાસ્ત્ર ધર્મનો પાયો શું? તો કે નીતિ એ જ ધર્મનો પાયો છે. જો કાંઈ છે તો નીતિ ન્યાય છે તો બધું છે. સાચું કેવી રીતે હોઈ શકે? ન્યાય નીતિપૂર્વક હોય તો, નહીંતર તો ખોટું થયું, અનીતિ થઈ. એવી જ રીતે રાજા કે સરકાર એ પણ પ્રજાના પાલક, પ્રજાનું રક્ષણ કરે, બધું પણ કોના આધારે કરે? એનો આધાર શું? તો કે ન્યાય અને નીતિ. એટલે એ પણ પાયો થયો. અને ચોથું જે કહ્યું તે વ્યવહાર, એ પણ સત્ય વડે પ્રવર્તન કરી રહ્યા છે. જે કંઈ કહેશે, કરશે, આચરશે, અચરાવશે તે બધામાં સત્ય વડે છે. સત છે તો બધું છે, નહીં તો કાંઈ નથી. એટલે સત્ય એ સૃષ્ટિનું ધારણ છે એમ કહેવું એ કંઈ અતિશયોક્તિ જેવું નથી કે નહીં માનવા જેવું નથી. માની લેવા જેવું છે, એમાં કંઈ વધારે પડતું કહ્યું નથી. આગળ જઈએ. વસુ રાજાનું એક શબ્દનું અસત્ય બોલવું કેટલું દુઃખદાયક થયું હતું તે તત્વ વિચાર કરવા માટે અહીં હું કહું છું. કૃપાળદેવે દૃષ્ટાંત સાથે બોધ આપવાનું નક્કી કર્યું છે, તો અહીંયા આપણે દૃષ્ટાંત લેવાનું છે. વસુ કરીને એક રાજા થઈ ગયા, નામ છે વસુ રાજા. વસુ એટલે પૃથ્વી, અને અહીંયા પૃથ્વીપતિ રાજા, પણ એનું નામ જ વસુ છે. વસુ રાજા, નારદ અને પર્વત એ ત્રણેય એક ગુરુ પાસેથી વિદ્યા ભણ્યા હતા. પર્વત અધ્યાપકનો પુત્ર હતો. અધ્યાપકનું નામ અહીંયા નથી મૂક્યું, પણ ક્ષીરકદમ નામના ઋષિની અધ્યાપકની વાત છે. અને તે વખતે વસુ રાજા રાજપુત્ર જ્યારે હશે ત્યારે ઋષિમુનિ પાસે ભણ્યા હશે તે વખતની વાત છે. તો વસુ રાજા, નારદ અને પર્વત એ અધ્યાપકનો, પ્રોફેસરનો પુત્ર, પંડિતનો પુત્ર, એ ત્રણેય એકસાથે ભણ્યા હતા એક ગુરુ પાસેથી, એટલે અહીંયા ક્ષીરકદમ પાસેથી. હવે તે પર્વત અધ્યાપકનો પુત્ર હતો. અધ્યાપકે કાળ કર્યો. એ અધ્યાપક કયો, પ્રોફેસર કયો, પંડિત કયો, એમનો દેહ ત્યાગ થયો, એટલે કે ક્ષીરકદંબનો ત્યાગ થયો. અને હવે રહ્યા બાકી ત્રણ. એમ થયું હોવાથી પર્વત તેની મા સહિત વસુ રાજાના દરબારમાં આવી રહ્યો હતો. એટલે પર્વત પિતાનો વિયોગ થયો, એટલે મા દીકરો બંને વસુ રાજાના દરબારમાં આશ્રિત તરીકે આવીને રહ્યા. એક રાત્રે તેની મા પાસે બેઠી છે અને પર્વત તથા નારદ શાસ્ત્ર અભ્યાસ કરે છે. પર્વત અને નારદ બંને શાસ્ત્ર અભ્યાસ કરે છે અને મા બાજુમાં બેઠા છે, સાક્ષી છે. બંને ચર્ચા કરે છે, જ્ઞાન ગોષ્ઠી કરે છે. એમાં એક વચન પર્વત એવું બોલ્યો કે, પર્વત એટલે અધ્યાપકનો પુત્ર, કે અજા હોતવ્યમ. સંસ્કૃતના શબ્દો શ્લોક યાદ રાખતા હશે ને ચર્ચા નીકળી ત્યારે નારદ બોલ્યો, અજ તે શું પર્વત? અજ એટલે શું એમ પૂછે છે. પર્વતે કહ્યું, અજ તે બોકડો. નારદ બોલ્યો, આપણે ત્રણેય જણ તારા પિતા કને ભણતા હતા ત્યારે તારા પિતાએ તો અજ તે 3 વર્ષની વ્રીહી કહી છે, અને તું અવળું શા માટે કહે છે? હવે આપણે વિચારવાનું છે કે અજ એટલે શું? અજર, અમર, અવિનાશી કહીએ છીએ. અજ એટલે કે જે કોઈ દિવસ ઉત્પન્ન થતો નથી, ઉત્પત્તિ કરી શકાતી નથી, ધાર્યા ટાઈમે ધારી વ્યક્તિ પાસેથી ધાર્યા સમયે ઉત્પન્ન કરી શકાતો નથી. આત્મા અનુત્પન્ન છે. આત્મા જન્મે છે, જીવ જન્મે છે એમ કહ્યું જાય છે, પણ જીવ શું હતો? અનાદિકાળથી અનંતકાળથી એ જીવ જીવરૂપે જ છે. એને કોઈએ બનાવ્યો નથી, કોઈએ ઉત્પન્ન કર્યો નથી. આત્મા અનુત્પન્ન છે, એટલે અજ એટલે આત્મા, અજ એટલે જીવ, કે જે જન્મે છે ખરો, પણ એમ કહ્યું જાય છે કે જન્મ્યો. એક અભવની એક ગતિની અપેક્ષાએ હકીકતમાં આત્મા તો અજર, અમર, અવિનાશી છે, જેને જન્મ જરા મરણ કંઈ લાગુ પડતા નથી, એવો અજ છે. અહીંયા અનુત્પન્ન એવો અજ એમ કહેવું છે. તો કે અજ એટલે ન જાયતે ઇતિ અજહ, જે જન્મતો નથી, ઉત્પન્ન થતો નથી, તે અર્થમાં તે જીવ. પછી અજ એટલે બ્રહ્મા, અજ એટલે વિષ્ણુ, અજ એટલે શિવ. ઘણી સ્તુતિમાં, ઘણા સ્તોત્રમાં સહસ્ત્ર નામના પાઠ કરતા હોય તો એમાં અજ વિશેષણ આવી જ આવે, કે જે પરમાત્મા કોઈ દિવસ કોઈએ જન્મ આપ્યો એમ નથી. એ બહિરાત્મા તરીકે જ છે. પછી અંતરાત્મા પરમાત્મા થાય છે અને આત્મા જ પરમાત્મા બને છે. પણ આત્મા પોતે કાંઈ અનુત્પન્ન જ હોવાથી કોઈએ ઉત્પન્ન કર્યો એમ કહી શકાતું નથી. એ જ અજનો અર્થ ઘેટું, બકરું, બોકડો, મેષ એટલે કેટલીક વખત પાડો, અને ચંદ્ર અને કામદેવ પણ થાય છે. બધા ભગવાનના વિશેષણ પણ અજ કહેવાય, એટલે અજ વિશેષણ હોવાથી બધા ભગવાનના નામ લખી શકાય. પણ અહીંયા અજનો જુદો જ અર્થ છે કે અજા હોતવ્યમ, એટલે ત્યાં અજનો અર્થ છે કોઈ અન્ન વિશેષ. પછી ઘઉં હોય, જવ હોય, જે પણ હોય તે. તો કે ઘઉં જવ પણ નથી કહેવા. વ્રીહી, વ્રીહી એટલે એક પ્રકારના ચોખા. જેમ શાલી કહેવાય, શાલીની શાલી કહીએ, પછી તંદુલ કહીએ, પછી ડાંગર કહીએ, કમોદ કહીએ, એમ જુદી જુદી રીતે જે બધા પ્રકાર આવે છે તેમાં વ્રીહી એટલે વ્રીહી. 3 વર્ષ સુધીના જે હોય છે તે વ્રીહી, તે ચોખા.
તે કહેવાનું છે. એટલે જવતલ હોમતા હોય તેવી રીતે ચોખા તો કે વ્રીહી નામનું અનાજ તે આવા યજ્ઞમાં અથવા તો અગ્નિ પાસે સ્વાહા કરવામાં મુકાતું હોય છે, પધરાવાતું હોય છે, આહુતિ દેવાતી હોય છે. તો ત્યાં અજ એટલે તે કરવાનું છે, અજાહોતવ્યમ એટલે તેને સ્વાહા કહેવાનું છે. જવતલ હોમે છે તેવી રીતે ઘઉં જવ હોમે છે તેમ, અથવા તો વ્રીહીને પધરાવાની છે. એની બદલે એમ કહી દીધું કે અજ એટલે બોકડો. અને ત્યારથી જૂની માન્યતા ચાલી આવી છે, અંધશ્રદ્ધાથી ચાલ્યું આવ્યું છે, પરાપૂર્વથી ચાલ્યું આવ્યું છે કે આદ્યા શક્તિ માતા એની ઉપાસનામાં ઉપાસકો વન્સીને વાઇલ વર્ષમાં એકવાર પણ મોટો દિવસ ગણીને ત્યારે બલિ આપવામાં આવે છે. તે ત્યારથી ચાલી આવતી પ્રથા છે. યજ્ઞમાં બલિદાન પશુનું આપવાની પદ્ધતિ જ નથી, શાસ્ત્ર નિષિદ્ધ છે, શાસ્ત્ર વિહિત. અને તેમ છતાં એ માન્યતા ઘર ઘૂસી ગઈ છે, ઘર કરી ગઈ છે. તે આવા કંઈક પ્રસંગ થયા હોય ત્યારથી એ હિંસાનો બોધ છે જ નહીં, તે પ્રમાણે છે. તેમ છતાં આવું કર્યું. તો આપણે 3 ભણતા હતા ત્યારે અજ તે 3 વર્ષની વ્રીહી કહી છે, અને તું અવળું શા માટે કહે છે? એમ પરસ્પર વચન વિવાદ વધ્યો, વાદ વિવાદ ચાલ્યો. ત્યારે પર્વતે કહ્યું, આપણને વસુ રાજા કહે તે ખરું. ચાલો રાજા પાસે ન્યાય કરાવીએ. જેમ જજ પાસે જાય, વકીલ રોકે અને પછી ન્યાયાધીશ પાસે જવાનું હોય, કોર્ટમાં કેસ ફાઇલ થાય તો અહીંયા પણ કોર્ટ કોણ છે તો કે રાજ દરબારમાં જવાનું છે, રાજા છે, રાજા ન્યાયાધીશ છે. અને રાજા એવા હતા પણ ખરા, ખરા અર્થમાં પ્રજાપાલક હતા. તે હંમેશા સાચો ન્યાય આપતા. એ વાતની નારદે પણ હા કહી અને જીતે તેને માટે અમુક શરત કરી. જેનું ખોટું પડે તેની જીભ કાપી નાખવામાં આવશે એવી શરત કરી. પર્વતની માં જે પાસે બેઠી હતી તેણે સાંભળ્યું. અજ એટલે વ્રીહી એમ તેને પણ યાદ આવ્યું. જુઓ, યાદ તો આવી ગયું છે, પણ એક વખત માનભંગ થવું કે કહેવાઈ ગયું, મોંમાંથી નીકળી ગયું એટલે પછી એક અસત્યને આવરવા છાવરવા માટે અનેક અસત્ય જૂઠાણા ઊભા થાય છે. શરતમાં પોતાનો પુત્ર હારશે એવા ભયથી પર્વતની માં રાત્રે રાજા પાસે ગઈ અને પૂછ્યું, રાજા, અજ એટલે શું? વસુ રાજાએ સંબંધપૂર્વક કહ્યું, અજ એટલે વ્રીહી. આટલી નથી ખબર, આપણે યાદ જ છે, આપણે આજ વાત થઈ હતી, અધ્યાપકે આમ જ શીખવાડ્યું છે, અજ એટલે વ્રીહી. સીધી સાદી રીતે કહી દીધું. રાત્રે રાજા પાસે એકલી માતુશ્રી મળવા જાય છે. એ માતુશ્રીનું નામ સ્વસ્તિમતી છે. ક્ષીરકદમ પિતા અને માતાનું નામ સ્વસ્તિમતી. નામ કલ્યાણ કરનારી, પણ અહીંયા અકલ્યાણ કરે છે, અનર્થ કરે છે. તો રાજા પાસે જઈને કે રાજા, અજ એટલે શું? રાજાએ કહ્યું, અજ એટલે વ્રીહી. ત્યારે પર્વતની માએ રાજાને કહ્યું, મારા પુત્રથી બોકડો કહેવાઈ ગયું છે, માટે તેનો પક્ષ કરવો પડશે. એ તમને પૂછવા માટે આવશે. રાજ દરબારમાં, રાજસભામાં રાજાએ શું ન્યાય કરવો તે શીખવાડે છે એકમાત્ર પુત્ર પ્રત્યેના આસક્તિથી, પુત્ર પ્રત્યેના મોહથી. કે મારા પુત્રનું ખોટું પડશે, ખોટું લાગશે, ત્યાં સત્ય, ન્યાય, નીતિ બધું જ નેવે મૂકી દેનારી આ માતુશ્રી. વસુ રાજા બોલ્યો, હું અસત્ય કેમ કહું? મારાથી એ બની શકે નહીં. રાજા ખરા અર્થમાં રાજા છે, પ્રજાપાલક છે, એ અસતનો હું આધાર નહીં લઉં. ત્યારે પર્વતની માએ કહ્યું કે જો તમે મારા પુત્રનો પક્ષ નહીં કરો તો તમને હું હત્યા આપીશ. એટલે કે તમે મારી હત્યા કરી છે, કરાવી છે, અથવા હું દેહ ત્યાગ કરી દઈશ, આત્મહત્યા કરી દઈશ તો આપઘાતનો દોષ તમને લાગશે. એટલે તમને હત્યા આપીશ એટલે હત્યાનું પાપ આપીશ. એ જમાનો હતો, મનુસ્મૃતિમાં લખ્યું છે, જૂની વેદ શ્રુતિ બધામાં લખ્યું છે કે 5 મહાપાતક કહેવાય. એ 5 મહાપાતકમાં વિશ્વાસઘાત કરે એ પણ આવ્યું અને ગુરુ પત્નીની હત્યા પણ આવી. ગૌ હત્યા, બ્રહ્મ હત્યા, બાળ હત્યા, સ્ત્રી હત્યા અને સૌથી વિશેષ કયું હોય તો તેમાં 5મું મહાપાતક તે કયું તો કે ગુરુ પત્નીની હત્યા. ગુરુને મારી નાખે તો સમજ્યા, પણ એનાથી વિશેષ અકલ્યાણ, અનર્થ તો કે ગુરુ પત્નીની હત્યા. આપણે ગુરુણી બોલી નાખીએ છીએ, ગુરુણીનું જ ગુરાણી કર્યું તો કે ગુરુ પત્નીની હત્યાનો દોષ લાગશે. હવે રાજા મૂંઝાય છે. રાજા વિચારમાં પડી ગયો કે સત્ય વડે કરીને હું આ મણિમય સિંહાસન પર અધ્ધર બેસું છું. એ સત્યવાદી હરિશ્ચંદ્રની જેમ એનું સિંહાસન અધ્ધર રહેતું. એવો સત્યવાદી, એવા વસુ રાજાનું દૃષ્ટાંત મૂક્યું છે, બીજા કોઈ રાજાનું મૂક્યું નથી. તો જે સિંહાસન પર અધ્ધર બેસું છું, લોક સમુદાયને ન્યાય આપું છું. લોક પણ એમ જાણે છે કે રાજા સત્ય ગુણે કરીને સિંહાસન પર અંતરિક્ષ બેસે છે. અંતરિક્ષ એટલે શું? અધ્ધર.
અંતરિક્ષ એટલે આપણે આકાશ કહી દઈએ છીએ, તો એવું જ કંઈક કે ઉપર અવકાશ છે, જગ્યા છે, સિંહાસન અને પોતા આસન લે છે તે બે વચ્ચે જગ્યા રહે છે, એટલે કે અધ્ધર રહે છે. સિંહાસન પર બેસે છે પણ સિંહાસન જ અધ્ધર રહે છે. જેમ તીર્થંકર દેવ માટે કહેવાય છે દિગંબર આમનાઈમાં કે હંમેશા ચૈત્ય વૃક્ષ નીચે દેશના આપતા હોય પણ તેમનું સિંહાસન અધ્ધર અને અધ્ધર હોય. એવી જ રીતે વિહાર કરતા હોય, ચાલતા હોય તો પણ 4 આંગળ જેટલા એ અધ્ધર જ ચાલતા હોય. આપણે અધ્ધર ચાલતા નથી એટલે પછી હીલ વગેરે વાપરીએ છીએ, સોલ વાપરીએ છીએ, પણ ભગવાન તો એમ જ સ્વાભાવિક રીતે 4 આંગળ, 4 ઇંચ, 6 ઇંચ એવી રીતે અધ્ધર ચાલે છે, અધ્ધર રહે છે. તો અહીંયા એનું સિંહાસન પણ એટલું અધ્ધર હતું, એટલે કે સત્યનું એટલું મહાત્મ્ય હતું, સામર્થ્ય હતું. તો એ અંતરિક્ષ પર બેસે છે, સિંહાસન પર અંતરિક્ષ બેસે છે, અધર બેસે છે. જેવી તેવી સિદ્ધિ નથી, સતના આધારે સિંહાસન પર બેસે છે. તો સિંહાસન તો અધ્ધર કયા અર્થમાં છે? તો કે સિંહાસન અને પોતે જે જગ્યા લે છે તે, એટલે કે પોતાના આત્મપ્રદેશો, પોતાનું શરીર, બંધારણ, એ બે વચ્ચે જગ્યા રહે છે. તો અધર તો ઊભું રહેતાય નથી આવડતું. તો પછી બહુ વિચારવા જેવું છે. જિમ્નેસ્ટિક્સવાળા થોડુંક અધર કરે, સુંદર મજાનું નૃત્ય કરે, થોડીક સેકન્ડ, મિનિટો સુધી આમ જાણે હવામાં ડોલતા હોય, નૃત્ય કરતા હોય, એક સિદ્ધિ છે, આવડત છે, કળા છે. પણ અહીંયા તો કુદરતી રીતે જ આપોઆપ સત્યના મહિમાને હિસાબે, એના સામર્થ્યને હિસાબે અધ્ધર બેસે છે. તો હવે કેમ કરવું? જેમ ધર્મરાજા યુધિષ્ઠિરનો રથ પણ હંમેશા અધ્ધર જ રહેતો હતો એમ કહેવાય છે. પણ નરો વા કુંજરો વા, એમ સમરાંગણમાં મહાભારતના યુદ્ધ ખેલાય છે ત્યારે કહ્યું કે દ્રોણાચાર્ય મરાયો, બરાબર, કે એકલવ્ય મરાયો? કોણ મરાયું? દ્રોણાચાર્ય મરાયો. અશ્વત્થામા હણાયો. યાદ છે, બરાબર સાંભળે છે બધા. તો કે અશ્વત્થામા એટલે ગુરુ દ્રોણાચાર્યનો પુત્ર પણ છે, અને આ બાજુથી બીજો અશ્વત્થામા છે. એટલે તરત જ એમ થઈ જાય કે કયો અશ્વત્થામા હણાયો, ગુરુપુત્ર કે બીજો અશ્વત્થામા? તો એ નરો વા કુંજરો વા, કુંજર એટલે હાથી, નર મરાયો કે હાથી હણાયો છે. એટલે ત્યાં જે એમણે દૃષ્ટાંત મૂક્યું છે સત્ય ભાષાનું, તે વિચારવા જેવું છે. જેવું એમ બોલ્યા કે તરત જ 2 વેંત કે 2 હાથ, 2 વેંત કહેવાતું હશે, એ રથ નીચો થઈ ગયો. 4માંથી 2, કેમ કે અડધું સત્ય છે, અડધું અસત્ય છે. આ કેવો ન્યાય છે! અને ઇતિહાસે નોંધ લીધી છે, એમનેમ લીધી નથી. સત્યવાદી હરિશ્ચંદ્ર રાજાની, ધર્મરાજા યુધિષ્ઠિરની, અને અહીંયા વસુરાજાની. જો પર્વતનો પક્ષ ન કરું તો બ્રાહ્મણી મરે છે, એ વળી મારા ગુરુની સ્ત્રી છે. ન ચાલતા છેવટે રાજાએ બ્રાહ્મણીને કહ્યું, તમે ભલે જાઓ, હું પર્વતનો પક્ષ કરીશ. તમે જાઓ, હું પર્વતનો પક્ષ કરીશ. એટલે પર્વતની ફેવર કરીશ, પર્વતની તરફેણ કરીશ. રાજાને પણ ડગાવી દીધા, હલાવી દીધા, નમાવી દીધા છે. આવો નિશ્ચય કરાવીને પર્વતની માં ઘેર આવી. પ્રભાતે નારદ, પર્વત અને તેની માં વિવાદ કરતા રાજા પાસે આવ્યા. વચ્ચે રાત ગઈ, આડી વાત થઈ ગઈ, અને નારદ પર્વતને માં વિવાદ કરતા માટે રાજા માટે આવ્યા, ન્યાય કરવા માટે. રાજા અજાણ થઈને પૂછવા લાગ્યો કે પર્વત શું છે? પર્વતે કહ્યું, રાજાધિરાજ, અજ તે શું તે કહો. જુઓ, જાણે છે છતાં રાજા પણ કેવો અજાણ હોય તેવો ડોળ કરે છે, દંભ કરે છે, દેખાવ કરે છે. એક હજી અસત્યને આવરવાનું, છાવરવાનું છે. ત્યાં તો શરૂઆત થઈ ગઈ છે જૂઠાણાની. રાજાએ નારદને પૂછ્યું, તમે શું કહો છો? નારદે કહ્યું, અજ તે 3 વર્ષની વ્રીહી, તમને ક્યાં નથી સાંભળતું? રાજાને યાદ કરાવે છે કે આપણે ભણતા હતા ત્યારે આ જ અર્થ કર્યો હતો. વસુરાજા બોલ્યો, અજ એટલે બોકડો, પણ વ્રીહી નહીં. ત્યાં બોકડો કહી દીધું, અને એટલે જ બકરા બોકડાનું વગેરેનું બલિદાન, ઘેટાનું કે કંઈ પણ આપવામાં આવે છે. અને આમ પણ હિંસા જ છે, દોષ જ છે, આમ પણ કરવા જેવું નથી. અને આ ત્યારથી શરૂ થઈ ગયું. જેવું એમ કહ્યું તે જ વેળા દેવતાએ સિંહાસનથી ઉછાળી હેઠો નાખ્યો, અને વસુ કાળ પરિણામ પામ્યો. ત્યાં દેવ આવી ગયા, પરીક્ષા કરતા હોય તેમ, અને તરત જ એને નીચે ફેંકી દીધો. ઓટોમેટિક નીચે પડી ગયો. હાર્ટ એટેક આવ્યો, સિવિયર હાર્ટ એટેક, બેલેન્સ ન રહ્યું, નીચે પડી ગયા એમ નહીં. અને દેહ છૂટી ગયો એટલે દેહ નીચે પડી ગયો એમ પણ નહીં. પણ આવું જેવું અસત ભાષણ થયું નથી કે તરત જ કંઈ કાળ આવીને પહોંચ્યો નહોતો, પણ આયુષ્ય પૂરું થઈ ગયું. કેવી રીતે થઈ ગયું? તો કે આવું બોલ્યો એટલે, ખોટા કારણને હિસાબે. તો જમીન ફાટી ગઈ, અને વસુ રાજા સિંહાસન સાથે તે ભૂમિમાં, ધરતીમાં દટાઈ ગયા.
ત્યાં ને ત્યાં જ કુદરતી ચમત્કાર કયો, જે કુદરતી ચમત્કાર કયો કે સત્યના સામર્થ્યથી સિંહાસન અદ્ધર હતું, એ જ પ્રતિષ્ઠા હતી. એ પ્રતિષ્ઠા ધૂળમાં મળી ગઈ, આબરૂ ધૂળમાં મળી ગઈ અને અપ્રતિષ્ઠિત થઈ ગયું, સીધું નીચે દટાઈ જ ગયું અને જમીન ફાટી ગઈ. એટલું જ નહીં પણ કાળ ધર્મ પામીને કાળ પામ્યો લખ્યું છે, કાળ પરિણામ પામ્યો. વિનાશકાળે વિપરીત બુદ્ધિ કાળ પરિણામ. કૃપાળુદેવે બહુ સમજીને વિચારીને લખ્યું હોય, એમણે તો સહજ સ્વાભાવિક લખ્યું, પણ જેવી તેવી ભાષા નથી, શૈલી નથી. કાળ પરિણામ પામ્યો. સમય સમયે જીવ બદલાય છે, આત્માની પરિણતિ થયા જ કરે છે. એમાં એક ગતિમાંથી બીજી ગતિમાં, એક યોનિમાંથી બીજી યોનિમાં પરિણામ પામ્યો. પણ કેવું પરિણામ પામ્યો? તો કે કાળ કોળિયો કરી ગયો, કાળ પરિણામ પામ્યો, મરી ગયો, મૃત્યુ પામ્યો. અને ગતિ શું થઈ? તો કે 7મી નરકે ગયો. એક આટલું અસદ ભાષણ આટલું થવાથી 7મી નરકે ગયો. કેમ કે એણે કરવું, કરાવવું ને અનુમોદવું તો અસતની અનુમોદના કરીને ગયા. ત્યારથી આ યજ્ઞ, યાગ, પશુ બલિદાનની પ્રથા આજે પણ ચાલુ છે. આટલા વર્ષો થઈ ગયા, હજારો વર્ષ જૂની વાત, તો પણ ચાલુ છે. તો એણે કેવું કર્યું? અને હંમેશા વિચારવા જેવું છે કે એ હિંસા કરવા જેવી નથી. એનો પ્રસાદ અંશનો અંશ, કણી માત્ર પણ હાજર રહેવા જેવી નથી. અને ગમે તે હોય પણ તે કોઈ દિવસ ચાખવા જેવું નથી, સ્વાદવા જેવું નથી, તેને માથા પર ચડાવવા જેવું નથી, બને તો ત્યાં હાજર રહેવા જેવું જ નથી. જ્ઞાતિ બહાર મૂકે તો માન્ય છે, જ્ઞાતમાંથી કાઢી મૂકે તો માન્ય છે, પણ આ હિંસા કરવા જેવું નથી. આત્માની જ્ઞાતમાંથી કોઈ બહાર કાઢી મૂકતો નથી. આત્મા આત્મા જ છે, એને ભવ્યાત્મા થઈને મોક્ષે જવાનું છે, મુક્તાત્મા થવાનું છે. એમાં આવી વસ્તુ નાની લાગે છે, પણ આમાં અનંતકાળ ભવ વધી જાય છે, અનંતકાળનું પરિભ્રમણ વધી જાય છે. રાજાને 7મી નરકનું થયું, પણ એ એક પ્રથા ખોટી શરૂ થઈ ગઈ. ત્યારથી એ પ્રથા પ્રણાલિકા પાલન કરનાર આજે હિન્દુસ્તાનનો મોટા ભાગનો વર્ગ છે. અને એ મોટો વર્ગ આવી રીતે બલિદાનમાં માને છે, વધેરવામાં માને છે, તેમ નથી. હનુમાનજીને પણ સિંદૂર ચડાવવાની રીતે હનુમાનજીને માનતા નથી. હનુમાનજી મોક્ષે ગયા છે, તેમને આપણા સમયના નમસ્કાર છે. પણ એ આ જન્મ બ્રહ્મચારી અને એમણે જે સાધના કરી અને બ્રહ્મત્વને પામ્યા તેને નમસ્કાર છે. પણ ત્યાં લોહી રેડવાની બદલે સિંદૂરની પ્રથા ચાલુ કરી કે ચાલો બધા લોહી રેડશે, કંઈ પશુ પક્ષીના બલિદાન કરશે, વધેરી નાખશે, એના કરતાં કંકુ સિંદૂર રાખો. પણ તે પણ કરવા યોગ્ય નથી, તે રીતે કરવા જેવું યોગ્ય. આ ઉપરથી આપણે સઘળાએ સત્ય તેમજ રાજાએ સત્ય અને ન્યાય બંને ગ્રહણ કરવારૂપ છે એ મુખ્ય બોધ મળે છે. રાજાએ શું કરવાનું હતું? સત્ય અને ન્યાય ગ્રહણ કરવાનો હતો. અને બીજા બધાએ પણ એમ જ કરવાનું હતું, પણ એમ ન કર્યું. પણ આપણે એટલું શીખવાનું છે કે સત્ય અને ન્યાયપૂર્વક રહેવું, એટલે કે નીતિ અને ન્યાયપૂર્વક સત્યનો આશ્રય કરવો, સત્યના શરણે જવું, અસત્ય પાસે ક્યારેય માથું ઝુકાવવું નહીં, નમાવવું નહીં. નારદજી હતા, એણે સત્યની જ, સંયમની જ સાધના કરી, તે જ ભવની વાત છે. વસુરાજા, નારદ અને પર્વત, એમાં વસુરાજા 7મી નરકે ગયા. નારદજીએ શું કર્યું? તો કે એણે તો સત્પુરુષાર્થ કરીને આત્માર્થ છેદ્યો નથી, એટલે સત સંયમની શીલની આરાધના કરતાં કરતાં સર્વાર્થ સિદ્ધ વિમાનમાં પહોંચ્યા. ઉત્કૃષ્ટ શુભ અને પેલું ઉત્કૃષ્ટ અશુભ, 7મી નરકવાળા પણ 33 સાગરોપમનું આયુષ્ય ભોગવશે. સર્વાર્થ સિદ્ધ વિમાનના દેવ એટલે હવે એક જ ભવ અને મોક્ષે જશે, તે પણ 33 સાગરોપમનું આયુષ્ય. બંને એક્સ્ટ્રીમ છે. અને જે માતાજી હતા સ્વસ્તિમતી માં, તે પણ નરકે ગયા. 7મી નથી લખ્યું, પણ નરકે ગયા. શું કામ? તો કે એને પણ અનર્થમાં પ્રેર્યા. પોતાના પુત્ર પ્રત્યેનો તીવ્ર મોહ, મોહાંધતા, અંધાપો, આસક્તિ, હાઈલી અટેચ્ડ, એક્સ્ટ્રીમલી અટેચ્ડ, અને એને કારણે એણે રાજાને ખોટી પ્રેરણા કરી. અનર્થદંડમાં, અનર્થદંડ નથી, આ તો ચાઈને આત્માને ભૂલીને, અર્થને ભૂલીને, અર્થ પુરુષાર્થ, મોક્ષ પુરુષાર્થ, ધર્મ પુરુષાર્થ બધું નેવે મૂકી દીધું, દૂર મૂકી દીધું. અને એણે રાજાને અનર્થ કરવા માટે પ્રેરણા કરી. એને હિસાબે થયું તો અનુમોદના કરનાર છે, એટલે એ પણ નરકગામી નહીં થયા. કેવું છે? સમજાવે છે, સિદ્ધાંત સમજાવે છે. તો આવું કરવા જેવું નથી, એ મુખ્ય બોધ મળે છે. આ જમાનામાં આજે પણ વરસાદ વરસે છે, સૂર્ય ઉગે છે. તો કૃપાળુદેવે ઉપદેશનોમાં મૂક્યું છે કે સત્પુરુષ અન્યાય કરે નહીં. ત્યાં સત્પુરુષ કહેતા સદગુરુ, રાજા વગેરે પણ આવી ગયા, અને સાથે સાથે પ્રજાપાલક સરકાર હોય તો તે પણ આવી ગયો. અત્યારે તો ઊંધું જ પિક્ચર છે. અને જે કોઈ ગૃહસ્થ હોય કે બીજા કોઈ હોય, પણ સજ્જનતાના અર્થે હોય, સજ્જનતાના લક્ષ્ય, સત્પુરુષતાના લક્ષ્ય કરતા હોય, એક્સક્યુઝ મી, તે પણ અન્યાય કરે નહીં.
મુમુક્ષુ પણ અન્યાય કરે નહીં, રૂડું હોય તે જ આચરે, રૂડું હોય તે જ કરે. તો સત્પુરુષ અન્યાય કરે નહીં. જો સત્પુરુષ અન્યાય કરશે તો આ જગતમાં વરસાદ કોના માટે વરસશે, સૂર્ય કોના માટે પ્રકાશશે, અને વાયુ કોના માટે વાશે, હવા શું કામ રહેશે, પ્રકાશ શું કામ આવશે, અને વરસાદ શું કામ આવશે. ત્રણેય માનવ જીવનની કે કોઈ પણ જંતુની અનિવાર્ય પાયાની જરૂરિયાત તે પોષાશે નહીં. એટલે કે અત્યારે પણ બધું અસ્તિત્વમાં છે, એનો અર્થ કે આ જગતમાં હજુ પણ સત વિદ્યમાન છે, સત પ્રવર્તી રહ્યું છે, એમ ચોખ્ખું ચણક એમ કહી દીધું છે. કેમ કે આપણે એમ કહીએ છીએ, એ જ કૃપાળુદેવે વચનામૃતજીમાં 348માં પત્રમાં પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખ્યું છે, જે આપણા મનમાં દલીલ ચાલી રહી છે, અત્યારે તર્ક ચાલે છે, તે જ કે આ લોક સ્થિતિ જ એવી છે કે તેમાં સત્યનું ભાવન કરવું પરમ વિકટ છે. સાચું બોલવું ને સાચું રહેવું શક્ય જ નથી એમ આપણા મનમાં થાય છે. એટલે કૃપાળુદેવે લખી દીધું કે આ લોક સ્થિતિ જ એવી છે કે આ બધું વિકટ છે. રચના બધી અસત્યના આગ્રહની ભાવના કરાવવાવાળી છે અથવા કરવાવાળી છે. બધા જીવોની ભાવના કેવી છે? તો કે રચના જેવી છે, જીવો જેવા છે, કાળ જેવો છે, વાતાવરણ એવું છે, સંયોગ એવા છે, પરિસ્થિતિ જેવી છે કે બધે અસત્યનો જ આગ્રહ કરાવે તેવી ભાવના છે. અસતની જ વાત છે. સાચને કોઈ પૂછતું નથી. ભગવાન કે સાચને ન આવે આંચ, પણ ખરેખર સાચા વધુ સહન કરે છે, સાચા રીબાય છે. ઘરમાં, કુટુંબમાં, સમાજના વ્યવહારમાં આપણે આ અનુભવ્યું છે, અનુભવતા આવ્યા છીએ. અને એમ જ છે. કેમ કે કૃપાદેવે કહી દીધું, સૌભાગભાઈ જેવાને કહ્યું કે લોકસ્થિતિ એવી જ છે કે જૂઠાનો પાર નથી, જૂઠાણાના પાર નથી. આ કાળમાં આટલું વધ્યું, ઝાઝા મત, ઝાઝા ઝઘડા, ઝાઝો અભિનિવેશ ને ઝાઝા તત્વજ્ઞાનીઓ અને ઝાઝો પરિગ્રહ વિશેષ. તો ત્યાં ચોખ્ખું કહી દીધું છે. એટલે આપણને આશ્વાસન આપ્યું છે કે છે તો બધું આવું જ. તો હવે કરવાનું શું? દુર્યોધન યાદ આવી ગયા મહાભારતની વાતમાં કે દુર્યોધનની માતા ગાંધારી મહાભારતના યુદ્ધ ખેલાવાની શરૂઆત, પહેલો દિવસ પ્રણામ કરવા જાય છે, નમસ્કાર કરવા જાય છે, આશીર્વાદ લે છે. તો ગાંધારીના આશીર્વાદ શું હતા? જન્મથી અંધ નથી, પણ ધૃતરાષ્ટ્રના હિસાબે જેણે અંધત્વ સ્વીકારી લીધું છે, કે આંખે પાટા બાંધી દીધા છે. પણ ન્યાય નીતિ તો વિદુરજીનો સત્સંગ છે, વિદુર જેવા સત્પુરુષનો સત્સંગ છે, વિદુર નીતિ સાંભળી છે. તો એ બધા વચનોને હિસાબે કહે છે કે સત્યનો જય થાવ, સત્યમ જયતું. એણે એમ નહીં કહ્યું કે પુત્ર વત્સ તારો જય થજો, તું જીત કરીને આવી જા, તું જીતીને બધું સંભાળીને આવી જા. સત્યનો જય થાવ. એ જાણે છે કે સત્ય શું છે, સત શું છે. પાંડવના પક્ષે સત્ય છે. શ્રી કૃષ્ણજીએ કેવડાવ્યું છે, આપણે જાણીએ છીએ, તો પણ એ માન્યા નથી, કોઈ માની શક્યા નથી. તો જાણે છે આ ખોટું જ થાય છે, પણ સત્યનો જય થાવ. અને એ પ્રમાણે આશીર્વાદ ફળ્યા કે સત્યનો જય થયો. જે 5 મહાવ્રત ભગવાને પ્રણીત કર્યા છે, તેમાંના પ્રથમ મહાવ્રતની રક્ષાને માટે બાકીના 4 વ્રત વાડ રૂપે છે. અને તેમાં પણ પહેલી વાડ તે સત્ય મહાવ્રત છે. એ સત્યના અનેક ભેદ સિદ્ધાંતથી શ્રુત કરવા અવશ્યના છે. 5 મહાવ્રત ભગવાને પ્રણીત કર્યા છે. કયા 5 મહાવ્રત? અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. જે શ્રાવકના 12 વ્રત કહીએ છીએ, તેમાં પહેલાં 5 વ્રત છે તે જે આજીવન લે છે, સાધુ સાધ્વીજી મુનિ વગેરે, તેમના માટે મહાવ્રત કહેવાય છે, કેમ કે આજીવન છે. અને બીજા બધા ગૃહસ્થો શ્રાવકો મર્યાદિત સમય માટે લે છે અને વળી અંશે લે છે. માનો કે જાવજી લે છે તો પણ એને ગુણવ્રત, અણુવ્રત કયા, એટલે કે અણુ જેટલું જ પાલન કરી શકે છે. શ્રાવકને 20 વસો દયા, ગૃહસ્થની શ્રાવકની 1.25 વસો દયા અને મુનિની 20 વસો દયા. તો સાધુની 20 વસો દયા એના પ્રમાણમાં 5 વ્રતમાં લાગુ પડે છે કે ગૃહસ્થનું બધું જ 1.25 વસો છે અને મુનિનું બધું જ 20 વસો છે. આટલો ડિફરન્સ છે. 20નું અડધું 10, એનાથી અડધું 5, એનાથી અડધું 2.5, એનાથી અડધું 1.25, એમ ભાગ પાડ્યા છે. કે કેટલીક નિરપરાધપણે, કેટલીક સંકલ્પ રીતે, કેટલીક વિકલ્પ રીતે, કેટલીક વિના સંકલ્પી એવી બધી હિંસા થતી જ રહે છે. ઈરાદો હોય કે નહીં, ઉપયોગ હોય કે નહીં, પણ કેટલીક થતી રહે છે. એટલે તેનું ઓછું કહ્યું છે. તો ભલે કહ્યું, પણ 5 મહાવ્રત ભગવાને પ્રણીત કર્યા. એમાં પ્રથમ મહાવ્રત કયું? તો કે અહિંસા. તેની રક્ષા માટે તો અહિંસા સંપૂર્ણપણે પાડવા માટે બીજા 4 વ્રતની વાડ બનાવી છે, વેજ બનાવી છે, રક્ષણ કરે છે. ખેતરમાં બધું જ વાવ્યા પછી, ઉગ્યા પછી એને વાડ ન હોય તો શું થાય આપણે જાણીએ છીએ.
તો અહીંયા પણ સતની જ વાત છે, સહજ સ્વરૂપની જ વાત છે. તો અહિંસા તો જ પાડી શકે કે પોતે પોતાના સ્વભાવમાં રહીએ, શુદ્ધ આત્મામાં રહીએ. આત્મભાવ સિવાયનું પરભાવનું ગ્રહણ તે ચોરી છે, પરદ્રવ્યનું ગ્રહણ તે ચોરી છે, બીજાનો વિચાર તે ચોરી થઈ. પોતે પોતાનું મૂકીને શું કામ બીજાની વાતમાં વિચારમાં પડ્યો, આપણે જાણીએ છીએ. તો એ શુદ્ધ સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર પણ આપ્યો. એ બીજું કાંઈ જ નથી. એ મંત્રમાં 9 પદ જે આવી જાય છે, પંચ પરમેષ્ઠી આવી જાય છે, પંચ મહાવ્રત પણ સમાવેશ પામે છે. એ સત્ય ગુણનું સત્ગુણનું પરમ ચિંતન છે. તે સહજાત્મ સ્વરૂપ છે. આત્મ સ્વરૂપ તો છે જ, એ શુદ્ધ જ છે, સહજ જ છે, સતરૂપે છે. એનું ચિંતન કરાવે છે કે સર્વ વિભાવથી રહિત, પરભાવથી રહિત એવું મારું સ્વરૂપ, તે શુદ્ધ સહજ સ્વભાવ, તે શુદ્ધ સહજ સ્વરૂપ. એટલે પહેલું વ્રત એટલે મહાવ્રત એટલે આપણને એમ લાગે કે સૂક્ષ્મ રીતે કે સ્થૂળ રીતે જીવદયા પાડવી. તે તો સ્થૂળ રીતે તો પાડવાની જ છે જીવદયા, સૂક્ષ્મ રીતે પણ પાડવાની છે. મન વચનના કાયાના યોગથી પણ કોઈને દુભાવવાના નથી, અંતઃકરણથી પણ દુભાવવાના નથી. એ બધું સાચું, પણ ક્યારે થાય તો કે આત્મા મારીએ, આત્મભાવ મારીએ તો જ. નહીંતર મનથી પણ બીજાની હિંસા કર્યા કરે છે, બીજાના વિચાર કરે છે, બીજાને દુભવ્યા કરે છે. તો એ પણ કરવા યોગ્ય નથી. તો પ્રથમ મહાવ્રતની રક્ષા માટે બીજા બધા 4 વ્રત છે. એ 4 વ્રતમાં પાછું પહેલું વ્રત કયું આવ્યું તો કે સત્ય મહાવ્રત આવ્યું. સત્ય, સત પ્રત્યે લઈ જાય તે સત્ય મહાવ્રત. સત શું? આત્માનું અસ્તિત્વ, શુદ્ધ સ્વભાવ, અને તેના પ્રત્યે જે લઈ જાય તે સાચું, તે સત, તે સત્ય. તો સત્ય મહાવ્રત એના અતિચારમાં આપ બોલો છો. અતિચાર પહેલાં બીજા સત્ય મહાવ્રતની વાતમાં લઈએ છીએ. તે એટલે સાધુ મુનિ પાડે તે મહાવ્રત, શ્રાવક પાડે તે અણુવ્રત. એ 5 મહાવ્રતમાં આપણે બીજા વ્રતની વાત લેવાની છે અહીંયા. તો એમાં બોલીએ છીએ કે કન્નાલિક, ગોવાલિક, ભોપાલિક, થાપણ, મોસો, મોટકી, કુડી, શાક ઇત્યાદિ પચખાણ. બરાબર. સ્થાનકવાસી પ્રતિક્રમણમાં અને બીજા પ્રતિક્રમણમાં પણ આવતું જ હશે કે કેમ કે 12 વ્રત તો બધે આવે એટલે 12 વ્રતના અતિચાર બોલીએ છીએ. પણ 12 વ્રત શું? તો એમાં બીજું વ્રત બોલવામાં આવે ત્યારે આ પ્રમાણે આવે. કન્નાલિક શું છે? જો કે કૃપાળુદેવે ઉપદેશ નોંધમાં કે વ્યાખ્યાન સારમાં વસ્તુ મૂકેલી છે, આપણે લીધેલી છે કે મનુષ્ય સંબંધી અસત્ય કન્નાલિક, કન્યા સંબંધી, મનુષ્ય સંબંધી જે કંઈ થાય છે તે. પછી ગોવાલિક એટલે શું? તો કે ગોવાળ કહીએ એટલે પશુ વગેરે સંબંધી જે કંઈ આવે તે. એ જમાનામાં એનો પરિગ્રહ હતો. આજે ધન ધાન્ય ધાતુ કહીએ છીએ, પણ પશુ પરિગ્રહ રૂપે હોય એવું લાગતું નથી, પણ એ વખતે હતું એટલે એને લઈ લીધું છે. પછી ભૌમાલિક એટલે ભૂમિ સંબંધી કોઈ પણ પ્રોપર્ટી, કોઈ પણ મિલકત, તે બધું જ આવી ગયું, ખેતરથી માંડીને બધું જ. તો કે એ સંબંધી અસત્ય. પછી ખોટી સાક્ષી, આ જે કહ્યું તે, જે ન કહ્યું તે, એ બધામાં ખોટી સાક્ષી મૂકવી. 2 પુસ્તક આપી ગયા હોય, 2 વસ્તુ આપી ગયા હોય તો પણ પછી પાછી ના આપવી, સુપ્રત ન કરવી, ઢીલમાં પાડવું, ખબર નથી કેવું, વગેરે વગેરે. તો એ પણ અસત્ય થયું. એવી જ રીતે થાપણ વૃષા કે વિશ્વાસથી રાખવા યોગ્ય, રાખવા આપેલ દ્રવ્ય આદિ કોઈ પણ પદાર્થ જ્યારે પાછા માગે ત્યારે તે સંબંધી ઇનકાર જવું, તે ઇનકાર કરી દેવો. આપ્યું તું જ કોણે અને કેટલું? આટલું જ હતું. 100 તોલા, 50 તોલા, 25 તોલા. તો કે આ 5 તોલાનું નાનકડું પેન્ડન્ટ કે એક વસ્તુ જ હતી, અથવા નાની નાની 5 વસ્તુ હતી. ક્યાં 50 તોલા, 100 તોલા સોનું ને ક્યાં 5 તોલા. અને એવી રીતે કોઈ પણ વસ્તુમાં નાનામાં નાનીમાં 1 ટાંકણી કે 1 સોય, 2 સોય હતી કે 3 સોય, તો પણ કહી દેવું જોઈએ કે 1 સોય તૂટી ગઈ, ભાંગી ગઈ, ફેંકી દીધી, મળતી નથી વગેરે. આટલું બધું શાસ્ત્રોમાં લખેલું છે. અને નહીં તો પ્રાયશ્ચિત આવે છે. તો આ 5 પ્રકારે કોઈ દિવસ અસત ભાષણ કરવું ન જોઈએ. બને ત્યાં સુધી અસત્યમાં જવાનું જ નથી. પણ એ મુશ્કેલ છે. તો કૃપાળુદેવ કહે કે સત્ય બોલવું એ સાવ મુશ્કેલ નથી. એ કાંઈ મુશ્કેલ નથી. 6 મહિનાની પ્રેક્ટિસ કરે તો જીવ સત્ય બોલી શકે છે. 6 મહિના એવા જવા જોઈએ, તો પછી એ કોઈ દિવસ ખોટું બોલે નહીં. આપણે જાણીએ છીએ કે એવું સત્ય, પરમ સત્ય તો બોલી શકાતું જ નથી. હવે સત્યની વાત લઈએ છીએ. આ મહાવ્રતની વાત હતી, સ્થૂળ રીતે વાત મૂકી કે સત્યના અનેક ભેદ સિદ્ધાંતથી શ્રુત કરવા અવશ્યના છે. તો સત્યમાં પરમાર્થ સત્ય અને વ્યવહાર સત્ય એ 2 મુખ્ય ભેદ છે. વસ્તુનું યથાર્થ સ્વરૂપ જેવું જાણવું, અનુભવવું, તેવું જ કહેવું તે સત્ય. સત પ્રત્યે લઈ જાય તે સત્ય. પણ કેવું? કેવી રીતે? તો કે વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું જાણવું અને અનુભવવું, અને તેવું જ કહેવું તે સત્ય.
આ પુસ્તક જ કહેવાય, આ ટેબલ જ કહેવાય, આ ખુરશી જ કહેવાય, આ સાપડો જ કહેવાય, આ આસન કહેવાય, આ સ્પીકર કહેવાય. તો એ વસ્તુ જાણી કે આ વસ્તુના લક્ષણ આવા હોય, આ વસ્તુ આવી રીતે હોય, આ વસ્તુનું નામ આ છે, તો જેવું જાણ્યું અને એનું અનુભવ્યું કે આનાથી સંભળાય, આનાથી લખાય, આનાથી મુકાય, એનો ઉપયોગ જાણ્યો, તો પછી જેવું જોયું, જાણ્યું, અનુભવ્યું અને તેવું જ કહેવું. પછી કોઈ દિવસ કોઈ પૂછે ટેબલને ખુરશી કહેશો, દિવસને રાત કહેશો, તો ન જ કહેવાય. સત્ય તે સત્ય, આપ કહો છો તો કહું છું, પણ ખરેખર તો આમ છે. એવી રીતે આપણને હોય તો તે પરમાર્થ સત્ય અને વ્યવહાર સત્ય બે પ્રકારે મૂક્યું. હવે પરમાર્થ સત્ય કોને કહેવાય? તો કે આત્મા સિવાય બીજો કોઈ પદાર્થ આત્માનો થઈ શકતો નથી એમ નિશ્ચય જાણી ભાષા બોલવામાં વ્યવહારથી દેહ, સ્ત્રી, મિત્ર, પુત્ર, ધન, ધાન્ય, ગૃહ ઇત્યાદિ વસ્તુઓના પ્રસંગમાં કંઈ પણ બોલતા પહેલાં આત્મા સિવાય બીજું કંઈ મારું નથી એ ઉપયોગ રહેવો જોઈએ, તો આપણે પરમાર્થ સત્ય બોલ્યા કહેવાય. આપ તમારું પુસ્તક આપશો તો તમારું પુસ્તક આપશો ત્યારે પણ બોલાય તો એમ જ કે આપનું છે કે મને આપશો કે આપની ઘડિયાળ આપશો, પણ તે વખતે બોલનારને, જવાબ દેનારને તો હંમેશા લક્ષ્ય રહેવો જોઈએ કે તમારું મારું શું. આત્મા જ એક પોતાનો છે, પણ અત્યારે વ્યવહારથી પ્રેક્ટિકલી મારા કાંડા પર છે, મારા હાથમાં છે, મારી હાથમાં પુસ્તક છે, તો એ મારું કયું જાય છે, અથવા તો મેં વસાવ્યું, મંગાવ્યું માટે મારું કહે છે, કે મેં લખ્યું એટલે મારું કહે છે, પણ હકીકતમાં આત્માને મારું શું? દેહ પોતાનો નથી, તો આ બધી વસ્તુ મારી નથી. એવા લક્ષ્યપૂર્વક જવાબ આપવામાં આવે, ચર્યા હોય, આચરણમાં હોય, તો તે પરમાર્થ સત્ય. બાકી પરમાર્થ સત્ય બોલી શકાતું નથી. અને વ્યવહાર સત્ય આવ્યા વિના પરમાર્થ સત્ય વચન બોલવાનું પણ બની શકે તેમ ન હોવાથી વ્યવહાર સત્ય નીચે પ્રમાણે જાણવાનું છે. તો વ્યવહાર સત્યની કૃપાળદેવ વ્યાખ્યા મૂકે છે. આ વ્યાખ્યા પરમાર્થ સત્યની પણ કૃપાળદેવની જ છે. ઉપદેશ નોંધમાં અગર વ્યાખ્યાનસારમાં છે. હમણાં આપણે લીધું તે ઉપદેશ નોંધનું છે. વ્યવહાર સત્ય તે જેવા પ્રકારે વસ્તુનું સ્વરૂપ જોવાથી, અનુભવવાથી, શ્રવણથી અથવા વાંચવાથી આપણને અનુભવવામાં આવ્યું હોય એવા જ પ્રકારે યથાતથ્યપણે વસ્તુનું સ્વરૂપ કહેવું અને તે પ્રસંગે સત્ય વચન બોલવું, તે વ્યવહાર સત્ય. માનો કે શેણિક મહારાજા અને ચેલણા રાણીની વાત કરતા હોઈએ, મહાવીર સ્વામીની વાત કરતા હોઈએ, તો એમ જ બોલી જઈએ એમ નહીં. એ લક્ષપૂર્વક બોલાવવું જોઈએ, સંભળાવવું જોઈએ, બંને લાગુ પડે છે. તો મહાવીર સ્વામી કહેતા મહાવીર સ્વામીની આખી ઇમેજ ઉપસી જવી જોઈએ. દરિયો કે ડુંગર કહે તો આપણને તરત જ તાદૃશ થઈ જાય છે ચિત્ર, તેમ તરત જ મહાવીર સ્વામી એટલે તીર્થંકર ભગવાન. એની દેશનાની વાત હોય તો જાણે સમવસણમાં બિરાજમાન છે તે મહાવીર સ્વામી. તે વખતે મહાવીર સ્વામી પહેલાં શું કરતા હતા, 30 વર્ષ પહેલાં શું હતી, દીક્ષા પહેલાં શું હતું, એમના પત્નીશ્રી અથવા તો એમના દીકરી, એવો કાંઈ વિચાર વિના મહાવીર સ્વામી એક આત્મા, પરમાત્મા, એ લક્ષ થવો જોઈએ. એવી જ રીતે શેણિક રાજા એટલે બધું બીજું બધું આડું યાદ કરીએ, એ વખતે બીજો વિચાર નહીં. પણ શેણિક રાજા પહેલાં એક આત્મા, ભવિષ્યમાં થનારા પરમાત્મા, પણ પછી એની વાત થાય કે અત્યારે શેણિક અને ચેલણા, એટલે એ બેને જેટલું લાગુ પડતું હોય તે જ, કે પહેલાં બૌદ્ધ ધર્મી અને પછી જૈન ધર્મી થયા, તો એ બધું અનુસંધાન તેમ આવે. શેણિક રાજા કહેતા શેણિક રાજા અને અનાથી મુનિ. અવાજ નહીં કરતા, બંધ કરતા પ્લીઝ. તો એ શેણિક રાજાની વાત થઈ. તો જ્યારે વસ્તુ કંઈ થાય ત્યારે ઉપયોગ તેમાં રહેવું જોઈએ, ઉપયોગપૂર્વક બોલાવવું જોઈએ, બાકી નહીં. કોઈ પણ વસ્તુ હોય, દરિયો કહેતા ત્યારે દરિયાની જ વિચાર આવે, પછી દરિયાની વિચારણા એટલે બીચ અને એના બધા દૂષણ તે મનમાં આવવાની બદલે તે વખતે દરિયા પાસે કોઈ ધ્યાન ધરતું હતું, અથવા દરિયાના મોજા, સંકલ્પ વિકલ્પ રૂપી તરંગ, એટલી જ વાત લક્ષમાં લેવાની હોય. ત્યારે દરિયો, બીચ અને દરિયાકાંઠા, સાગરકાંઠા, તોફાન થયું હતું, વાણ ડૂબી ગયું હતું, ટાઇટેનિક, કાંઈ વાત યાદ ન આવી જોઈએ. તો તે વખતે માત્ર વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ. ડુંગર પહાડ કહેતા ઇન જનરલ પહાડ, પછી છેલ્લે જે યાત્રા કરી હોય તે પહાડની વાત નથી થતી, તો તે મગજમાં ન આવે. પણ પહાડ તે પહાડ, ડુંગર તે ડુંગર, દરિયો તે દરિયો. અને પ્રથમ પોતે આત્મા છે, સામે પણ બીજો આત્મા છે, તેવા ભાવ કે ભાનપૂર્વક બોલાવવું જોઈએ, સંભળાવવું જોઈએ, વર્તાવવું જોઈએ, તો તે પરમાર્થ સત્ય છે, બાકી નહીં. તરત એમ કહી દે કે કર્મ કેટલા એટલે તરત 8 બોલી જઈએ, તો તે અડધું સત્ય છે, અડધું અસત્ય છે. અનંત પ્રકારના કર્મ, તેમાં મુખ્ય 8. એટલે એમ કહેવાય કે મુખ્ય 8 તો ચાલે. આખી ગાથા બોલવાની જરૂર નહીં કે કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, પણ મુખ્ય 8.
એટલે એવી દરેક વસ્તુમાં ગુણસ્થાનક એટલે 14 જ બોલી જવાય, એટલે એ અડધું જ સત્ય થયું. સત્યમાં લીધું છે પણ એમાં અસત્ય પણ આવી ગયું. શું કામ? તો કે અનંત પ્રકારના જીવ, અનંત પ્રકારના ગુણસ્થાનક છે, અનંત સ્ટેજીસ છે, ભૂમિકા છે, મુખ્ય 14 છે. જીવના ભેદ મુખ્ય 14 કે મુખ્ય 563 કેવી રીતે આવે? આમ તો અનંત પ્રકારના જીવ છે, એવું દરેક વિષયમાં લાગુ પડે. કશાય કહેતા 4 કશાય બોલી જઈએ, મુખ્યમાં મુખ્ય તો કેટલા કશાય પણ અનંત પ્રકારના થાય. એમાં 5200 તો ભાંગા છે, તો મુખ્ય 4, પછી 16 અને પછી 25 કશાય નો કશાય ગણીને, અને પછી 5200, અને આમ તો અનંત. દરેક વસ્તુમાં એમ છે. એટલે સ્વપ્ન કેટલા આવે તીર્થંકર દેવના માતાને? તો આપણે કહીએ કે 14. શ્વેતાંબરામને 14 કે દિગંબરામને 16 બોલે. એકને બીજો ખોટો લાગે, બીજાને પહેલો ખોટો લાગે, અને તરત જ ભાવ બદલાઈ જાય. હકીકતમાં ત્યાં સ્વપ્ન તીર્થંકર દેવના માતાને શું કામ આવે છે, શેના સૂચક છે, વગેરેમાં લક્ષ રહેવું જોઈએ. અને તીર્થંકર દેવની વાત યાદ આવે ત્યાં તો એના માતા કેવા પુણ્યશાળી હશે, તો તીર્થંકર દેવ એમની ગોદમાં જન્મે, ગર્ભમાં આવે. પણ એ સંસાર ભાવ છે, એ દેહ ભાવ છે. ત્યાં તીર્થંકર દેવ કહેતા પરમાત્મા થયા, આત્મા જતા, બહિરાત્મા જતા, એ જ પરમાત્મા થયા છે. અને કેવી રીતે થયા તે લક્ષ થવાની બદલે આપણે બીજી વાતમાં પડી જઈએ, દેહભાવ, સંસાર ભાવમાં, તો ત્યાં ભૂલ છે. અગર સ્વપ્નની સૃષ્ટિમાં જતા રહીએ, દરેક સ્વપ્નમાં અને શું કામ આવે ને કેમ આવે સમજવાનું છે કે કયા કારણે સ્વપ્ન આવે. તો શાસ્ત્રોમાં કયું 9 કારણે સ્વપ્ન આવે. અને 14 અને 16 તો એક સાચો બીજો ખોટો કહેવાની બદલે એમણે બીજા 2 કયા લીધા એ વાંચવા, વિચારવાનો કે સાંભળવાનો અવસર મળ્યો કે એ 2માં શું સૂચક છે, કે સંકેત શું છે, અથવા એમાં શું રહસ્ય છે. એ બધો અર્થ કરવાની કે સાંભળવાની મજા આવે, આનંદ આવે. એમાં 14 હોય કે 16 આપણને શું ફેર પડે છે? 12 દેવલોક કે 16 દેવલોક બંને સાચા છે. એક માળ ગણ્યો હશે, ગ્રાઉન્ડ ફ્લોર, એને ફર્સ્ટ ફ્લોર ગણે બોમ્બેમાં, કે કેટલીક જગ્યાએ ગણે, કેટલીક જગ્યાએ ન ગણે. તો આપ જાણો છો કાર્પેટ એરિયા કેટલો ને, આ એરિયા કેટલો ને, તે એરિયા કેટલો ને, સ્ક્વેર ફીટ કેટલા ને, બધાની રીતે સાચા. કોઈને ખોટું કહેતા નથી. તો ત્યાં અપેક્ષા એ છે, અનેકાંત દૃષ્ટિ છે તે કહેવાય છે, તે સત્ય છે. વસ્તુનું સ્વરૂપ અનેક પ્રકારે છે. વસ્તુ અનંત ધર્માત્મક છે, એટલે અનેક અપેક્ષા વિના કહેવાતું જ નથી. પણ મુખ્ય 7 અપેક્ષા જ છે. 7 સિવાય 8મો અભિપ્રાય, 8મું દૃષ્ટિબિંદુ હોઈ શકતું નથી. સ્યાત અસ્તિ, સ્યાત નાસ્તિ, સ્યાત અસ્તિ નાસ્તિ, પછી સ્યાત વક્તવ્ય, સ્યાત અસ્તિ અવક્તવ્ય, સ્યાત નાસ્તિ અવક્તવ્ય, અને સ્યાત અસ્તિ નાસ્તિ અવક્તવ્ય. વસ્તુ છે, વસ્તુ નથી, વસ્તુ છે છતાં નથી, વસ્તુ છે અને નથી, વસ્તુ છે છતાં કહી શકાતી નથી, વસ્તુ નથી છતાં કહી શકાતી નથી, વસ્તુ છે અને નથી છતાં કહી શકાતી નથી. સીધું સાધું દૃષ્ટાંત કે આપણે અહીં બેઠેલા છીએ એટલે આપણું અસ્તિત્વ છે. તો આપણું અસ્તિત્વ આ રૂમમાં છે. તો આ રૂમ, આ એરિયા, આ હોલ સિવાયની બીજી જગ્યાએ અત્યારે આપણે અસ્તિત્વમાં નથી. તો આપણું અસ્તિત્વ મીટી ફીટી જતું નથી, પણ આપણે આ રૂમની અપેક્ષાએ છીએ. બીજે ક્યાંય આપણું અસ્તિત્વ અત્યારે નથી શારીરિક દૃષ્ટિએ. બાકી બધે જ આપણે છીએ, જ્યાં હતા ત્યાં જ છીએ. અહીંયા આવ્યા એટલે શું આપણે મરી ફીટી ગયા? એમ તો છે નહીં. બધું જ છે, આપણા નામે છે, ખાતે છે, આપણું છે, પોતાનું છે, જે કંઈ છે તે બધું છે, જે સંબંધો છે તે. પણ છતાં એમ કહેવાય છે તો તે બહારની દુનિયા, આ રૂમ સિવાયની દુનિયા, આ ખંડ સિવાયની દુનિયામાં આપણું અસ્તિત્વ નથી અત્યારે. આપણું અસ્તિત્વ અહીંયા છે. એટલે તે અપેક્ષાએ અસ્તિત્વ પણ સાથે થયું, નાસ્તિત્વ પણ સાથે થયું. આપણે છીએ છતાં નથી, નથી છતાં છીએ. કેટલીક વખત ફિઝિકલી બેઠા છીએ પણ મનથી બીજે ઉપડી ગયા, ભાવથી બીજે ઉપડી ગયા, ઉપયોગ ક્યાંક બીજે છે. તો આપણે અહીંયા બેઠા હોવા છતાં, અસ્તિત્વ હોવા છતાં નાસ્તિત્વ છે, કે ભાવથી, ઉપયોગથી અહીંયા નથી. બંને વસ્તુ સાથે છે, છતાં એક વ્યક્તિ જ્યારે એક વ્યક્તિ સંબંધી વાત કહેવા જાય છે ત્યારે અપેક્ષા જ કહી શકે છે, બંને સાથે કહી શકાતું નથી. બંને સાથે તો બોલી શકાતું જ નથી. એક લીટી પર બીજી લીટી લખો તો શું થાય આપણે જાણીએ છીએ, કાંઈ વાંચી ન શકાય. એક અક્ષર ભેગો થઈ જાય તો વાંચી ન શકાય. તો લખ્યા પર લખાતું નથી, તો બોલ્યા ઉપર બોલાતું નથી. એ પછી જ બીજા સમયે, બીજી સેકન્ડે જે વચન બોલી શકાય છે, તે અપેક્ષાએ પણ બંને વસ્તુ જુદી જુદી કહેવાય છે, અથવા તો એક સાથે કહી શકાતી નથી, તે લખી શકાતી નથી. તે અવક્તવ્ય ધર્મ. પણ વસ્તુ કોઈ પણ વાત લાવો, કોઈ પણ એંગલથી લાવો, 7 એંગલ ઉપર 8મો એંગલ હોય નહીં. એનું જ નામ સપ્ત સિદ્ધાંત, એનું જ નામ સપ્તભંગી, એનું જ નામ સ્યાદવાદ, એનું જ નામ અનેકાંતવાદ. અને આ જૈન ધર્મની મોટામાં મોટી ભેટ કહેવાય છે, ધ ગ્રેટેસ્ટ કોન્ટ્રીબ્યુશન. બધાએ, પાશ્ચાત્ય વિદ્વાનો, વૈચારિકો બધાએ આ નોંધ લીધી છે. અને શંકરાચાર્યજીએ
એની હાસ્ય મશ્કરી પણ કરી છે કે આ કેવું છે નથી, પણ છે નથી સિવાય કાંઈ છે જ નહીં. તો વાત કરતા હતા પરમાર્થ સત્ય અને વ્યવહાર સત્યની, એટલે કે ઉપયોગપૂર્વક બોલાવવું જોઈએ, ભાવપૂર્વક બોલાવવું જોઈએ. આત્માનો ઉપયોગ ન હોય તો પણ તે વખતે તે વસ્તુને વસ્તુ ગણીને બોલાવવું જોઈએ, તેને જ લક્ષમાં લઈને, તેને જ કન્સિડર કરીને, મુખ્યપણે તેને જ રાખીને વાત કરવી જોઈએ. અને એવું તો વ્યવહારમાં કરીએ જ છીએ. ગમે તેના લગ્ન હોય, દરરોજ થતા હોય, પણ જે દિવસે જેના ઘરમાં જે સંબંધમાં કે પોતાના પરિવારમાં લગ્ન હોય ત્યારે કહીએ કે આ અમારા કુટુંબમાં લગ્ન છે, અમારા પડોશમાં છે, અમારા ઘરમાં છે, અથવા અમારા ગામમાં છે, દેશમાં છે, વગેરે. જ્યારે જેના જે પરણે તેને ગાઓ એમ કહીએ છીએ. તો જેની જે વાત હોય, જે મંદિરમાં જતા હોઈએ તે મંદિરમાં જે સ્તુતિ ભક્તિ હોય તે ગાઈએ છીએ, કરીએ છીએ. તો એ અર્થ શું સૂચવે છે કે જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે. એવી રીતે જ વ્યવહાર સત્ય અને પરમાર્થ સત્ય છે. પ્રથમ પોતે આત્મા છે, સામે પણ આત્મા છે, એટલું યાદ રાખીને વ્યવહાર પ્રવર્તાવે, બસ એટલું જ કહે છે. અને એટલો વિચાર કરીને કરે એટલે એને બીજા બધા ભાવો તૂટી છૂટી જાય. આજે એક અજાણ્યો આવે અને આપણે જે આવકાર આપીએ, અને ઘરનું જાણીતું આવે ને જે આવકાર આપીએ, અથવા તો જે રીતે ટ્રીટ કરીએ, અને કોઈક થર્ડ પાર્ટી જ આવે અથવા તો કોઈક બીજા જ કોઈક કારણે મળવા આવે, તો જે કારણથી આવ્યા હોય, જે હેતુથી આવ્યા હોય, જાણીતા અજાણ્યા જેટલો સંબંધ તે પ્રકારે આપણે વર્તના રાખીએ છીએ. બધા સાથે એક સરખું હોતું નથી, ત્યારે આપણો રોલ આપણે ગોખવો પણ પડતો નથી. આપણે તે રોલ પ્રમાણે જ કહી દઈએ કે આ ભાઈ છે, આ બા છે, આ કાકા છે, મામા છે, આ સંબંધી છે, વેવાઈ છે, જમાઈ છે, વગેરે વગેરે. અથવા તો એમ્પ્લોયરના સંબંધ છે તો તેમ જે કાંઈ સંબંધ છે તે પ્રમાણે પ્રવર્તન કરીએ છીએ. તો ત્યાં આત્મા છે એમ કરીને કરીએ તો આપણે બહુ જ ઓછા કર્મ બાંધીએ છીએ. બધું હશે, થશે, જવા દો, ચાલશે, ફાવશેની જેમ આવે તો બધી અનુકૂળતા જ વિચારીએ, પ્રતિકૂળતામાં પણ અનુકૂળતા કરીએ. એવી જ રીતે જે વસ્તુ છે તેની જ વાત થતી હોય તો તે જ વાત ઉપર મચ્યા રહીએ, તેમાં જ મંડ્યા રહીએ, તેમાં જ ઉપયોગ લક્ષ્ય રાખીએ, તો પણ આપણે બીજું આડું અવળું વચ્ચે નાખ્યું ન કહેવાય. નહીં તો એ બધું અસત ભાષણ એમાં આવી ગયું. અને મોટે ભાગે એવી અવ્યવસ્થા, અરાજકતા જીવોને હોય છે જ. સાંભળે કાંઈક, બોલે કાંઈક, અને વચ્ચે મનમાં પોતાને જે વિચાર આવતો હોય એ વચ્ચે નાખે. એ ટેવ જ હોય, સમજવાની વાત છે, આ રોજબરોજના વ્યવહારની વાત છે. એના મનમાં જે સવાલ, ક્વેશ્ચન, શંકા, ફદુક જીવડું થતું હોય ફૂદાની જેમ, તો એ જ થાય. એ પેલા સાંભળવામાં, વિચારવામાં, બોલવામાં ઉપયોગ ન હોય, એની દુનિયામાં હોય. તો એ શું સૂચવે છે તો કે ત્યાં અસતના આધારે રહેવા જાય છે. અસતના આધારે કોઈ કદી રહી શક્યું નથી. એટલે અસત ઉપયોગ થયો, અશુદ્ધ ઉપયોગ થયો. ઉપયોગ હોવા છતાં ઉપયોગ નથી. મૂળ વસ્તુમાં જેની પણ વાત કરતા હોઈએ ત્યારે આત્મા સિવાયની કોઈ વસ્તુની વાત હોય, કોઈ વ્યક્તિની વાત હોય તો પણ તેમાં આપણે આત્મ ઉપયોગપૂર્વક પ્રવર્તન નથી. તેવી જ રીતે સામાન્યપણે પણ આપણે જેને કહીએ છીએ લક્ષપૂર્વક વર્તન નથી, પ્રવર્તન નથી. ધ્યાન બેધ્યાનપણું છે, બેલક્ષ છે. તો એ ત્યાં અસત્યનો દોષ થાય છે. એટલે વ્યવહાર સત્ય અને પરમાર્થ સત્ય બંને કહેવાનું છે. એટલે બંનેનું મહાત્મ્ય છે. અને વ્યવહાર સત્ય આવ્યા વિના પરમાર્થ સત્ય વચન બોલવાનું તો બને તેમ જ નથી. અને પરમાર્થ સત્ય તો આત્મદશા થયા વિના બોલી શકાતું જ નથી. પરમાર્થ સત્ય આત્મદૃષ્ટિ આવ્યા વિના ઉચ્ચારી શકાતું જ નથી. વસ્તુને વસ્તુ જ કહીએ છીએ તો પણ આત્મ ઉપયોગપૂર્વક કહેતા નથી. મહાવીર સ્વામી કહેતા, કૃપાળુદેવ કહેતા, એની વિતરાગતા, અસંગતા, નિર્દોષતા એ લક્ષમાં ન આવે. એમ જ જાણે કે આપણે જાણીએ છીએ ઘણા વખતથી કે ચિત્રપટજી મુદ્રા કંઈ યાદ નથી, પણ એમ જ જીવન ચરિત્ર કે બધું હોય એમ સામાન્યપણે બોલી જઈએ, એમ નહીં. પરમ મહાત્મ્ય સાથે પરમાત્મા અને એવા ભાવ સાથે બોલ્યું જતું નથી, પણ માનો કે બોલવું પડે તો ત્યાં અસંગતા, નિર્દોષતા, આત્મ ઉપયોગની રેવી ઘટે છે. શુદ્ધ ભાવ કે શુદ્ધ ઉપયોગપૂર્વક બોલ્યા કહેવાય, બરાબર લક્ષ્ય રાખીને બોલ્યા કહેવાય. નહીં તો બોલી જઈએ છીએ. આત્મસિદ્ધિ બોલતા એટલે કે આત્મસિદ્ધિજી શાસ્ત્ર આખું એમ નથી કહેવું, પણ આત્મસિદ્ધિ શબ્દ જ બોલતા એમ લાગે કે અહો સેલ્ફ રિયલાઇઝેશન, હું આત્મા, અને મને મારું ઓળખાણ નહીં, કે મને મારો પરિચય નહીં, કે મેં આત્માને સાબિત નથી કર્યો, મેં આત્મા નથી અનુભવ્યો. આ કેવું, આ કેવી અચરજ. અને એમ કરીને જે સંબોધન થાય, ઉદ્દેશન થાય એ જુદું જ હોય. એટલે આત્મભાવ, આત્મભાન, આત્મ ઉપયોગપૂર્વક પ્રવર્તન કરવાની આજ્ઞા છે. જે 5 સત્ય મહાવ્રતની વાત કરી તે તો આના સ્થૂળ પ્રકાર થયા. પરમાર્થ સત્ય ઉપર ધ્યાન રાખી વસ્તુના સમ્યક સ્વરૂપને તેવા જ પ્રકારે કહેવાનો નિયમ દેશથી વ્રત ધારણ કરનાર એટલે કે શ્રાવકે અવશ્ય કરવો યોગ્ય છે. સત્ય વિશે ઉપદેશ વિચારી તે ક્રમમાં આવવું એ જ ફળદાયક છે.
આ કૃપાળુદેવના ટંકોત્કીર્ણ વચન છે. આ પાઠમાં નથી, અન્યત્ર છે. પરમાર્થ સત્ય ઉપર ધ્યાન રાખી વસ્તુના સમ્યક સ્વરૂપને તેવા જ પ્રકારે કહેવાનો નિયમ દેશવ્રતી શ્રાવક આપણી વાત છે અવશ્ય કરવો યોગ્ય છે. એટલે કે નિયમ રાખવો જોઈએ. સત્ય વિશે ઉપદેશ વિચારી તે ક્રમમાં આવવું એ જ ફળદાયક છે. પછી વાત કરીને એમાં જ ખચિત પ્રવર્તન કરવું જોઈએ. વાત કરીને છૂટી જવાનું નથી. વાતે વડા ન થાય. પ્રભુ શ્રીજીનો બોધ્યા વાણીનું તો ઘણું મહત્ત્વ છે. જેટલું જગતમાં પાણીનું મહત્ત્વ છે એટલું જ વાણીનું મહત્ત્વ છે. વાણી અને પાણી જગમાં છે અમૂલ. બેમાંથી એક ન હોય અથવા હારી જઈએ તો દુનિયા આખી ડૂલ. પોતાની દુનિયાએ ડૂલ અને બીજાની દુનિયાએ ડૂલ. એટલે વાણી પાણીથી જ જે કંઈ છે તે છે. વાણીને ભૂષણ કહ્યું, વાણીને આભૂષણ કહ્યું. મહાનીતિ લખી કૃપાળુદેવે તો પણ પહેલું વચન મૂક્યું, સત્ય પણ કરુણામય બોલવું. 700 મહાનીતિમાં પહેલું કોને સ્થાન આપ્યું? તો કે બોલવાને. અને કેવું? શબ્દ શું? સત્ય પણ કરુણામય બોલવું. બીજાનું અંતઃકરણ દુભાય, કડવું લાગે, કહેવું તો પડે, છતાં પણ દેહ ત્યાગ કરી નાખે, દેહ છૂટી જાય એવા પગલાં લે તેવું કંઈ હોય, અથવા એને સાચું કહેતા કોઈ એની હિંસા કરી નાખે, મારી નાખે, જેમ મહાવીર સ્વામીએ કહ્યું હતું ગોવાળિયાએ કે બળદ ક્યાં છે? ચોર લઈ ગયો છે, તમે સંતાડ્યા છે, અથવા અહીંથી પસાર થયો છે, તે ક્યાં ગયો છે મને કહો. મહાવીર સ્વામી કાવત સર્ગમાં આત્મધ્યાનમાં કેવલ જ્ઞાન સુધીનો પુરુષાર્થ બાકી છે અને કરી રહ્યા છે. તો અખંડ રાત દિન કાવત સર્ગમાં છે, આત્મધ્યાનમાં છે. એમને શું ફેર પડે છે? એમનું ધ્યાન પણ નથી. એમને જવાબ નહીં આપ્યો એટલે એને ગુસ્સો આવ્યો અને કહી દીધું. શું કહી દીધું? જોઈ લઈશ. જોઈ લઈશ શું કર્યું? કે પછી ધગધગતું શીશું પણ રેડે, કાનમાં ખીલા પણ ઠોકે. પૂર્વ ભાવમાં ધગધગતું શીશું રેડાવેલું હતું તો કાનમાં ખીલા ઠોક્યા મહાવીર સ્વામીને. કે કેમ સાંભળતા નથી, કેમ જવાબ આપતા નથી? કાવત સર્ગમાં છે. નાનું બાળક પણ આજ સમજે છે કે માળા કરતા હોય, ભક્તિ કરતા હોય, કાવત સર્ગમાં હોય, પૂજામાં હોય તો બોલાવાય નહીં, વિક્ષેપ કરાય નહીં, દખલ કરાય નહીં. તે તેને ખબર નહોતી, પણ પૂર્વકર્મનો ઉદય અને સામે મહાવીર સ્વામીની એવી સ્થિરતા ક્ષમતા, સતનો આધાર કે શું થઈ ગયું? હું કાવત સર્ગમાં છું, દેહાદી સ્વરૂપ નથી, કોઈ વિકલ્પ નથી, સાંભળ્યું પણ નથી. તો દેહ મારો નથી તો બળદ વગેરે મને ખબર હોય કે મારા હોય, મારે એવો વિકલ્પ હોય, એ કહેતા નથી. જો કહી દીધું હોત તો એ બળદની હત્યા થઈ જાત, પકડી લેત, કે કંઈક પણ થાત. એટલે જવાબ આપવામાં જોખમ હતું. ત્યાં સત્ય કહ્યું નથી, જાણતા હોવા છતાં કહ્યું નથી, લક્ષ્ય જ આપ્યો નથી, જવાબ પણ આપ્યો નથી. સત્યવાદી હરિશ્ચંદ્ર, સતયુગની વાત કહીએ એટલે સત્યવાદી હરિશ્ચંદ્ર. અહીંયા આપણે કળિયુગની વાત છે તો આપણા રાજચંદ્ર ભગવાન. તો સત્યવાદી હરિશ્ચંદ્રની આખી વાર્તા તો નથી કહેવાની, પણ પત્ની શ્રી તારામતી અને પુત્ર રોહિત. વિશ્વામિત્ર ઋષિને મન થયું કે કેવો સત્યવાદી છે હરિશ્ચંદ્ર રાજા, અથવા પરીક્ષા કરવાનું મન થયું. પરીક્ષા કરે છે. અને આમ તો હરિશ્ચંદ્ર રાજા એટલે અયોધ્યા નરેશ છે, જેવી તેવી વાત નથી. પરીક્ષા કરે છે, એના પરિણામે એને ચંડાલના ઘરે ચોકીદાર થાય છે. ચંડાલ અને ચંડાલનો ચોકીદાર કે જે સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કરવા માટે આવે તે શબનું ધ્યાન રાખવાનું ને વગેરે કરવાનું, અને એનો ટેક્સ લેવાનો વગેરે. અને મા દીકરો બધા છૂટા પડી ગયા છે. તો દીકરો છે તે બ્રાહ્મણને ત્યાં છે, ત્યાં રોહિત નામનો દીકરો તે, અને તેને સર્પનો દંશ થાય છે. એટલે એ પણ મૃત્યુ પામે છે. બેભાન કયો, બેશુદ્ધ કયો, ઝેર ચડી ગયું છે. તારામતીને થાય છે હવે શું કરું? એટલે મા દીકરો એ દીકરાને લઈને એના અગ્નિ સંસ્કાર માટે સ્મશાનમાં જાય છે. ત્યાં સ્મશાનમાં હરિશ્ચંદ્ર રાજા કહે છે કે ટેક્સ આપો, કર આપવો પડે તો આ શબનો અગ્નિ સંસ્કાર થાય. કોનું શબ છે? દીકરાનું. અને લાવનાર કોણ છે? એના પોતાના પત્ની શ્રી છે. એક પતિવ્રતા તારામતી, સત્યવાદીની તારામતી. અને કેવી કસોટી થાય છે તો કે સત તે સત, સતનો આધાર છે. હું એમને આ શબનો અગ્નિ સંસ્કાર કરું જ નહીં. કંઈક તો કર આપવો જ પડશે, ટેક્સ ભરવો જ પડશે. કે મારી પાસે કાંઈ જ નથી. તો પહેરેલા વસ્ત્રમાંથી, સાડીમાંથી અડધી સાડી પહેરી અને અડધી સાડી કકડો ફાડીને કર આપ્યો. મારી પાસે બીજું કાંઈ નથી. જેમ કોઈક વખત આપણી પાસે એકલી પહેરેલી ઘડિયાળ જ હોય કે મીટી જ હોય કદાચ, અને આપી દેવાનો વારો આવે એમ, તો એ આપે છે. અને ત્યાં જ પ્રગટ થાય છે વિશ્વામિત્ર ઋષિ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બધા એની ક્ષમા માગે છે અને પ્રગટ થાય છે. દેવો આવે છે, સ્વાગત કરે છે વગેરે, કે અમે અપરાધની ક્ષમા કરો, તમારી કસોટી પૂરી થઈ, તમારું રાજ પાછું લઈ લો વગેરે વગેરે. ત્યારથી સત્યની વાત આવે એટલે સત્યવાદી હરિશ્ચંદ્ર રાજાની વાત આવે જ આવે.
અને સત્યવાદીની આવે તેવી રીતે ધર્મરાજા યુધિષ્ઠિરની પણ વાત આવે, અને અહીંયા આપણે વસુરાજાના પાઠની વાત પણ આવે જ આવે. ટૂંકમાં મુંડકોપનિષદ એમ કહે કે સત્યમેવ જયતે ના અનૃતમ, અસત્યનો જય થતો નથી, સત્યનો જ જય થાય છે. આપણો મુદ્રાલેખ પણ સત્યમેવ જયતે છે, અશોકના શિલાલેખમાં અને રાષ્ટ્રધ્વજમાં. શ્રીમદ ભાગવતનો મંગલાચરણ પણ સત્યમ પરમ ધીમહિ, એટલે સત્યથી મનુષ્યનો આત્મા સ્ફટિક જેવો જણાય છે. તે પરમ કૃપાળુદેવનું વ્યાખ્યાન સારમાં ટંકોત્કીર્ણ વચન. તે સ્ફટિક સમાન આત્મા છે જ, પણ સત્યથી જણાય છે, સતથી જણાય છે. અને મહાનીતિમાં પણ પહેલું જ કહ્યું તે સત્ય પણ કરુણામય બોલવું. એક શ્લોક છે સંસ્કૃતમાં કે ક્ષીયંતે ખલુ ભૂષણાની સતતમ વાગ્ભૂષણમ ભૂષણમ. વાણી એ જ પુરુષનું આભૂષણ છે. કેયુરા નથી, બાજુબંધ નથી, ચંદ્ર જેવા ઉજ્જવળ હાર નથી, સ્નાન નથી, વિલેપન નથી, કુસુમ પુષ્પ નથી, કોઈ અલંકાર નથી, પણ વાણીએ કા સમલમ કરોતિ પુરુષમ યા સંસ્કૃતા ધાર્યતે. તો વાગ્ભૂષણ તે વાગ્ભૂષણ સજાત્મ સ્વરૂપ પરમ